એકવાર ઓફિસથી 6:30 વાગે ઘરે નીકળ્યો તો ઓફિસનો એક કલીગ છે ને સામે મળ્યો અને મને પૂછ્યું હાફ ડે કે સાંજે 6:30 વાગે જો હાફ ડે થતો હોય ને આના વિશે તો તમને સાંભળ્યું જ હશે. એના પછી શું થયું ને એ તમને હજી નથી ખબર. પછી મેં ઘરે જવાનું માંડી વાળ્યું અને ડાયરેક્ટ કેન્ટીનમાં ગયો ઓફિસની. ત્યાંથી મેં લોટ મગાવ્યો, પનીર મગાવ્યું અને સબ્જી મગાવ્યું. 2 કલાક છે ને કેન્ટીનમાં કુકિંગ કર્યું મસ્ત. પરોઠા અને પનીરની સબ્જી દબાવીને ખાધું. એટલે કે પૂછ્યું તું તો 6:30 વાગે ઘરે જતો તો આ બધું શું કરે છે? મેં કીધું આ મારો લંચ ટાઈમ થયો. પછી બીજા દિવસે ઓફિસમાં હું જે જગ્યા ઉપર બેહું છું ને એ 5x5 10 ફૂટનો છે ને ચોરસ સ્ક્વેર મારા નામે કરાયું. મારું આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, એમાં મારું ઘરનું એડ્રેસ કાઢી અને ઓફિસનું એડ્રેસ નાખ્યું. પછી ઓફિસના આઈટી વાળાને કીધું કે મારા લેપટોપમાં છે ને યુટ્યુબ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ બધું જ હાલવું જોઈએ. અત્યારે ઘરેથી કોઈ મહેમાન આવે ને તો હે ને ઓફિસની કોન્ફરન્સ રૂમમાં બેહાડવું જોઈએ એસીમાં મસ્ત. અને કાંઈ જો પ્રસંગ કરવાનો હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય તો એનું ફંક્શન છે ને હું કેન્ટીનમાં રાખું છું. ક્યારેક થિયેટરમાં મૂવી જોવાનું મન થયું તો 65 ઇંચનું ટીવી છે જ કોન્ફરન્સ રૂમમાં, એ ચાલુ કરી શો પાડી દેવાનો. હમણાં 2 દી પહેલા જ છે ને મારા ગામડેથી ફઈફુ આવ્યા હતા. એને તો બહુ મજા આવી ગઈ ઓફિસમાં. કે સારું જ્યાં જાય ને એસી કે મજા આવે એવું છે. એ કે આવતા ઉનાળામાં આયા જ ધામા નાખવા. મેં કીધું મોસ્ટ વેલકમ. હજી કઈ બાકી રહેતું હોય તો કમેન્ટમાં જણાવી દેજો.